મારી મહેનત એવું કે છે ભૂત ન લાગે મારા વીરિયાને એક દી દુઃખ પડ્યા ઘરની માલિકા ખાવા ખોરી જાય ને શું બોલો હા બોલજો દીકરો નાનો જો મને ભૂખ લાગી મારા પૈસા દોડા થાય ઈડિયા મને ભૂખ લાગી મને મહેનત થી મને રહેવાતું નથી બાળક મને કઈ ખાવાનું છે અને જો કઈ ઈડિયા ખાવાનું નહીં દે ને તો આ તારું જન્મેલું બાળક છે હું ખાઈ દે મારા ઈડિયા પણ મિત્રો તારક સમય એવો આવી જાય મને તો મારા આ હુંડાઈ ન પાડી બાજુ માણા હોય ને રોઈ લે એક ખૂણામાં બેહીને પણ મરદ માણા હોય ને એ હૃદયથી રોતો હોય પણ હૃદયથી રોતો હોય ને એ કોઈ બીજાને ન ખબર હોય પણ આપણા મઠની માલિકો બેઠી હોય ને આપણા બાપ દાદાનું વડવાનું ધર્મ હોય ને એને ખબર હોય મારો હાવ જ રોતો છે તેથી ઈડિયાએ ભાઈ લાસુને કીધું જોજો આ સમાજની માલિકા મને તને કલાક કરી દે એવું ન કરજો હું હમણાં એક કલાકમાં પાછો આવું છું ગમે ત્યાંથી લાવું છું અને તને રાજીને ખવડાવી પણ આપણા બાળકને સામું મીઠ ન માનજો તો દુનિયા કહે છો આ મેલડી વાળો હતો એના બાળક ભરકી ગયા બાળક પણ એનો સમય બહુ દુબળો છે જેની પાસે આપણી પાસે રૂપિયો ન હોય તે આપણા કોઈ રૂપિયો નાનો આપે નહીં એની પાસે નહીં હોય તો શું કરશું એની પાસે કાંઈ છે કેમ લઈ લેવું અને ઘરની માલિકા મારા હીરિયાને ગીરવે મુકાય એની કોઈ વસ્તુ નહીં એક મધુની માલિકો નજર પડી બાપ દાદાના વડવાનો એક મેરડીનો સંદર્ભ હતો ગામની માલિકા શેઠ વાણિયા અને વાણિયાને ઘેરે જઈને કીધું ભાઈ છે મારા ઘેરે મારી બાઈ લાસુએ મારા દીકરાનો જન્મ દીધો છે એને ભૂખ લાગી છે પ્રસુતિની પીડા રહે એ શેઠ મને એક 100 રૂપિયા આપો ને વાણિયા કીધું 100 રૂપિયા આપું પણ તારી પાસે કાંઈ છે પીવું નહીં શેઠ મારી પાસે હોનું તો નથી સાંધી નથી પણ આ એક અમારા વડવાનો ધર્મ છે ને આ સુંદરવાના સાંજની માલિકા જે અમે મોટા ઝાસ હોય એનો અમારી પાસે હાથ છે ને એ મેરડીનો એક સંદર્ભો તમારી પાસે ગીરવે મૂકું છું શેઠ મને 100 રૂપિયા જો ને શેઠને જઈ આવી કે હાલો મને મેરડી તો મળે કે આ મેરડીને હું રમાડી શકીશ એરિયા કીધું કે એની ઉપાધિ કરો ને મારી મેરડી હાથે રમાડે અને હાથે જમી લે અને તેથી એક 100 રૂપિયા આપી અને એ હીરિયો દોડા દોડ જાત કાઢતો ઘેર આવ્યો
અને મારી મેરડીનું નામ લઈ અને બાય લાસુને શેરો કરીને ખવડાવવા તેથી મારો હીરો બાય લાસુ એક રૂમની મારી પાસે બેઠા બેઠા રોઈ આશો ખાવાનું તો મળી ગયું માતાજીએ દીકરો આપ્યો હવે તો દાંત કટાય ને પણ હીરે એમ કીધું હું મેરડીને ગીરને વેચીને આવ્યો બાપા મેરડી આપે એવું પાછું કોઈ નો આપે હો આવડ્યો બધા ગાય છે ને એ જીવનનું ગાવા લઉં છું મને યાદ આવી ગયું એટલા માટે એ હીરીઓ રૂવે રે ભેળી લાસુડી રૂવે આ માટે રોજે ગાવે નગર જેને ઘરે દીકરો નાનો જોઈએ ત્યારે તો આવું આ યુગમાં ડીજે વગાડે અને છઠ્ઠા દિવસે છઠ્ઠી કરે ધામ ધૂમથી બોલાવવાના એક દીકરો પહોંચી જાય એ વખતે એની છઠ્ઠી કરે હરકનો હીરીઓને લાસોડી મેલડીને કેવી મજા અત્યારે હોતા હતા કેવી અમારા ભગવાન દેવ કે ત્યારે શું કે એ હીરીઓ રૂવે રે ભેળી લાસુડી રૂવે રે એ મેલડી વિનાનો મારો હીરીઓ રૂવે સુની વારે